નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. મહેસાણા મહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના D2A મુજબ 40% જમીન કપાત બાબતે સખત વિરોધ. મહેસાણાના પાંચોટ ગામ ખાતે આવેલ અંબાજી માતાના મંદિર હોલમાં 1000થી વધુ ખેડૂતોની જાહેર મીટિંગ યોજાઈ. તાજેતરમાં તારીખ 23/6/2025ના રોજ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નક્કી કર્યા મુજબ જે ગામો મહેસાણા મહાનગરપાલિકાની હદમાં સમાયા છે, જેમાં પાંચોટ ગામ પણ સમાવિષ્ટ થાય છે. મહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના D2A મુજબ 40% જમીન કપાતમાં જશે. આ બાબતનો વિરોધ કરવા અને તે બાબતે આગળની રણનીતિ નક્કી કરવા અને ચર્ચા કરવા માટે મહેસાણાના પાંચોટ ખાતે અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં સર્વ ખેડૂતે એક સાથે આ નિર્ણયનો વિરોધ દર્શાવ્યો હતો. આગામી સમયમાં 40% જમીન કપાતના વિરોધ બાબતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જે બાબતે ખેડૂતોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. રિપોર્ટર ભાવિન ભાવસાર, આમોદ તુફાન ન્યૂઝ, મહેસાણા. શું કહેવા માંગશો આજની બેઠક બાબતે? આજની પાંચોટ ગામની બેઠક રાખેલી, એમાં મને આમંત્રણ આપ્યું હતું. હું પાંચોટ ગામનો ખેડૂત છું. મહેસાણા મહાનગરપાલિકાની રચના અને શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ટીપી સ્કીમની અંદર 40%ની કપાત જમીનમાં થવાની છે. તે બાબતની સમજણ માટે D2 કેટેગરી શું છે અને એમાં કેવી રીતે કપાત થાય તેની જાણકારી આપવા માટે મને આમંત્રણ મળ્યું હતું. એટલે હું મારા ગામ માટે, ગામના ખેડૂતોને આ વસ્તુ શું છે એ સમજાવવા માટે આજની મિટિંગમાં આવ્યો હતો. ગામના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર હતા અને તેમને આ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. અને અગાઉના પ્લાન માટે શુક્રવારના રોજ અમે કલેક્ટરશ્રીને મળવાનું પ્લાનિંગ કર્યું છે. પટેલ સગનભાઈ બેચરદાસ, હું પાંચોટ ગામનો ખેડૂત છું. આ જે સરકારે જે રાતોરાત જે 40% જે જંત્રી ઠોકી બેહારી, આ જંત્રીનો અમે પાંચોટ ગામ સખત શબ્દોમાં વિરોધ કરીએ. આ અમારી બાપ દાદાનું તોહરું કહેવાય. બાપ દાદાનું તોહરું કોઈ પણ ભોગે આવી નાના 40% અમે આપવા માટે તૈયાર નહીં. આના માટે ગોધીચિત રીતે માર્ગે આંદોલન કરવું પડશે. તમે આંદોલન કરીશું. ફેરઉડીઓના માટે રડવું પડશે. મુખ્યમંત્રીના પાસે જવું પડશે તો અમે જઈશું. વડાપ્રધાન પાસે જવું હશે તો અમે જઈશું. આ મારી બાપ દાદાનો તોહરો કોઈ પણ ભોગે અમે આપવા તૈયાર નહીં. કેમ કે અમારા બાપ દાદાએ પોતે આજે પોતાનો પરસેવો પાડીને ખેતી માટે, જમીનના માટે અમારી જીવન દોરી. એટલે અમે 40% કપાત તો કોઈ પણ ભોગે અમે તૈયાર નહીં. અને સરકાર પાસે હજી સત્તા 0 પોઈન્ટ કરવાની. અને એ ગોચરો પડ્યા. આ ગોચરોમાં એમને જે વિકાસ કરવો હોય એ કરી શકે. વિકાસના ભોગે ગરીબ ખેડૂતોનું ખૂન ચૂસવાનું આ સરકાર બંધ કરે. અને ગોધી ચિરકાર માગે અમે આંદોલન કરીશું. જરૂર પડશે તો આ આંદોલન અમે આગળ વધારીશું. ખાલી પાંચોટ ટિકિટ મહેસાણા પૂરતું નહીં રાખીએ. આ અમારા પોતાની રોજીરોટી માટેની લડાઈ. આ બીજા માટે નહીં. અમારા ડોહા બાપ દાદાએ પરસેવો કરીને જમીનો અમને આપી. એટલે આના માટે તો કોઈ પણ ભોગી કે સરકારે અમને ન્યાય આપવો જ પડશે. નહીં આપો તો અમે ગોતી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને જોરદાર આંદોલન અમે કરીશું. અને આના માટે કદી અમે પીછે અમે કરવાના નથી. શું નામ અને આજે શાનું આયોજન કરવામાં આવ્યું હતું? આજે જે મહાનગરપાલિકાની 40% જમીનનો જે બિનવર્તમાની કાપ કરવાનું હતું, એના માટે અહીંયા પાંચોટ ગામના તમામ ખેડૂતો ભેગા થયા હતા. અને એનો અમે સખત વિરોધ કરવાના. કલેક્ટરમાં રજૂઆત કરીશું, મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરીશું. એ સત્તાએ નહીં માને તો અમે ઠેઠ ગાંધીનગર સુધીમાં રજૂઆત કરીને અમારી તૈયારી માટે સમસ્ત પાંચોટ ગામમાં જ ભેગું થયું સારી સભામાં.